આપણે ડબોળી એટલે તો એક બાઈટ લઈએ કેવું ટેસ્ટ પછી બતાવ્યો બ્રેડ પકોડા માટે જે બ્રેડના જે મસાલો ભરીએ ગાઈસ કમ્પ્લીટ ગાઈસ તમે જો બ્રેડ પકોડા ગાઈસ તરવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ એક તો અંદર નાખી દીધું છે હમણાં જય શ્રી રામ જય સ્વાગત છે મારા લોકો કે મજામાં જો સવારમાં તો ભાઈ નાસ્તો થઈ રેડી થઈ ગયો તમે જો ચા નાસ્તો મમરા એવું બધું ગાઈસ કરી દીધું છે અને ગાઈસ તમે જો બહાર બધું કામ કરતા આવતું ને તો આખી રાત વરસાદ ચાલુ છે એવું ગાઈસ પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ વૈશાલ ભાભી જય માતાજી ગુડ મોર્નિંગ તો ફાઇનલી ગાઈસ તમે જો વરસાદ તો આજ ચાલુ જ હતો સીધે જય માતાજી તો ગાઈસ ચલો કઈ જવા આપણે બહુ હોટલે તો ગાઈસ લઈ લઈએ તેલો પેલો લઈને જઈએ આપણે ગાઈ જવા આપણી અડકાનો ઉપર તો ખાઈ લો પાણી બહાર નીકળી લીકેજ થવા માંડી સિસ્ટમ તો ભાઈ ગાઈસ હવે એટલે બ્લોક પડી ગયો બાબા રિક્ષામાં આગળ જબરું થયું જો આ જબરું પડીશું મારે છે જો નાખું વાપસથી કાઢવું પડે શું કરવું પડે પહાડ મેળ દે એનું પડે છે તો ફાઇનલી ગાય જો બધું પડી ગયું જો વરસાદના કારણે સિસ્ટમ થઈ ગઈ આમાં સિસ્ટમ બ્લોગ પછરા જો એકદમ પેલા નેચ આવતા રહે તો ભાઈ પપ્પાએ જગ્યા કરી નાખ્યો હરગારી ચોમાનું મમ્મી ફૂંક્યા મારા પર કઈ ચોમાનું લાગતું જ નહીં શું કરવાનું થઈ ગયું પાટું લઈ લેવા દે સિસ્ટમ દીધી ચલો ગાઈસ હવે જઈએ આપણી હોટલે ગાઈસ હોટલ તમે જોશો વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો ગાઈસ ગાઈ પપ્પા ગાઈ ચા બનાવતા હતા અને ગાઈ જઈ જાઓ વરસાદ કેવો ચાલુ થઈ ગયો જો પપ્પા વરસાદ ચાલુ થઈ ગયો હવારમાં ગયા આ ચલો સવારે રાતે પડે તો વરસાદ ચાલુ હતો રાતે એવું ગાઈસ પપ્પા ચા બનાવો પછી આપણે પીએ એના તમે જો હોટલ દેખીએ એકદમ મસ્તી જો એકને વરસાદ ચાલુ થઈ હવામાં ગઈ જાવ ચાલુ જ છે આખી રાતનો પણ અત્યારે પાછું ચાલુ થઈ ગયો ફરીથી જો પાણી કેટલું ભરાઈ જો ગાઈ અને કાપી નાખવાય છે જો કાપવાનું છે આ દારૂ કાપવાનું બહુ નેચર આવી ગયા ને ગાડી બસ વાળવાનું જતો ને તો વાગે એટલે મારે તમે જો ગાઈ વરસાદ એકદમ મસ્તી પડો ભાઈ સવારમાં જોરદાર વરસાદ પડશે મજા આવે આવનો વરસાદ પડતો હોય તો હાવ તો ઠંડુ વાતાવરણ થાય વચ્ચે ભાવ પડે તો ભાવ ઠંડુ ના થાય એટલે મજા ના આવે વરસાદ પડતો રહે તો કાંઈ ઠંડુ વાતાવરણ થઈ જાય એકદમ મસ્તી જો તો ગાય ગાય છે પહેજી રૂમમાં ગાય તો પપ્પા આપણે ચા બનાવશે ચલો ભાઈ ચા બા બનાવે પછી તમે મસ્તી આ મોસમમાં ચા પીએ થોડું કામ બાકી બ્લોક અપલોડ કરવાનો થોડું બાકી છે કરી નાખીએ આપણે ફોન કાંઈ પતાવી દઈએ પપ્પા તો ગયા ઘરે અને ગાય આપણે પીએ છે ચા તમે જોઈ શકો છો ગરમા ગરમ ચા ને ગાય એકદમ મસ્તી વરસાદ ચાલુ હોય થોડો ચલો કાંઈ ચા બા પી લઈએ હજુ બ્લોગ અપલોડ થાય તો કાંઈ મોડો થઈ બ્લોગ અપલોડ કરવા બે દાડે કાંઈ ઉઠતા નહીં વહેલા લગાવી ઉઠાવ્યું નહીં આજે 4 વાગે ને કદાચ 4 હરા પાછું તો બી ગાઈઝ બ્લોગ બહુ મોટો છે ખબર પડે આપણે જતા ફરવા એવો બ્લોગ છે તે કાંઈ અપલોડ જ થતો નથી ફટાફટ અપલોડ કરવો પડશે અને તો 12 વાગે નાખી દેવો પડશે તમે કાંઈ પછી કાલનો બ્લોગ નહીં નાખ્યો એટલે આજ નાખવો જ પડશે ફટાફટ એટલે કાંઈ આપણે આવે છે ઘરે જમવાનું કાંઈ જમવા તમને તમને બતાવી દઈએ તો ગાઈઝ તમે જો આ તો સંભાળીઓ બનાવે છે ગાઈઝ આ તો ખાતા ખાતા તેમ ઊભી થઈ હા ખાઈ લે ને હું ખાયા જાંકુ ડેટા ભાઈ બા છો ભાઈ આ તો ખાઈ લે હો હા બનાવે તો તું ખાઈ લે પેલા ખાઈ લે પછી બ્લોગ બનાવ બરોબર આ ચાલુ જ છે તું દેખાવ છું બોલ તો ભાઈ ગાય થાય જો આઈકાન તો ગાય રોટલી બનતી હતી જો ગરમા ગરમ એ બનાવે ખાઈ લે ફટાફટ તો ભાઈ ગાય આપણો બી જમવાનું બાકી છે થોડા ટીવી બી જોઈએ ટીવી બી જોઈએ મૂડ ફ્રેશ કરીએ ડેટો બનાવે છે ડેટો ખાઈએ એટલે ગાઈસ જમવાનું થઈ ગયું છે ગાઈસ હવે જમવાનું તૈયાર છે
તો મેં જમી લીધું મારા કાકાના ગેમ ક્યુટ કાકાના ગેમ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બરો ટીવી ચાલુ કરી પછી ટીવી જોઈ પછી એવું લાગે છે હા તે તો દેખવી જ પડશે ગાઈસ હું ખાધી દેતા ખાધેલા રોટલો ખાધો મને તો ડેટો નહીં ભાવતો અમે કાકાને દેતો નહીં ભાવતો ગાઈસ તન ભાવ ઓ મને તો ભાવ હા ડેટો ફેવરેટ लाइक सब्सक्राइब कर देना मेरे काका को यूट्यूब पर 1000 कंप्लीट करा दे 1000 सब्सक्राइब कर देना ચલો ગાઈસ જમી લઈએ પછી જમીન તમને મળીએ ગાઈસ ભૂખ લાગી છે જબડી તમે તો જમીન બેઠો અમારે જમવાનું બાકી છે એટલે હો ઓ વાહ જો તારા ગાઈસ ચલો ગાઈસ જમી લઈએ આપણે કોઈ સકા મમ્મી પપ્પાને ગાઈસ હોટલે આવી ગયો તો અને ગાઈસ આજ તો તમે જો પાછો તરકું કાઢે છે અને પાછો અંધારો છે અને તરકું કાઢે છે અંધારો જો મોસમ જો કેવું બદલે છે ઘડીકમાં તરકું કાઢે છે અને ઘડીકમાં અંધારો છે ગાઈસ હું થયું બહુ થઈ ગયું મસાલા પોચ તો ફાઇનલ ગાઈસ 5 મસાલા આજ બનાવ્યો ને કોઈ હું તો ભૂલી જ ગયો તો ચાલો ગાઈસ હવે આપણે જઈશું જવું મસાલા લેવા ચાલો ગાઈસ અરે ચો પડે લક્ષ્મી પડે ચલો ગાઈસ આપણે જઈએ મસાલા લેવા પપ્પાના ગાઈસ અમારા અંકિતભાઈ આવી ગયા બ્રેડ સિમ્પલ તો ગાઈસ આજે બનાવશે બ્રેડ પકોડા એટલે ગાઈસ અમારા અંકિતભાઈ બેસન 10 વાળું પડી હોય કદી લેવું તો ફાઇનલ ગાઈસ આપણે બનાવશે બ્રેડ પકોડા એટલે અંકિતભાઈ આવી ગયા હવે સામાનના પૈસા જઈએ આપણે હવે ઘરે એનો બધા એક બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા છે અમારા અંકિતભાઈ બનાવશે ને આપણે ખાવાના છે તો આપણે ઘરે આવી ગયા હતા અને ગાઈસ તમે જો પેલું એ બનાવવાનું છે અંકિતું બનાવશો આજે બ્રેડ પકોડા બનાવવાના છે અને ગાઈસ તમે જોજો બટાકા સોલીને કમ્પ્લીટ બાફીને રેડી કરી નાખે છે અને ગાઈસ એને કમ્પ્લીટ માવ કરવાનો છે અને ગાઈસ અંદર અડદર નાખી દીધી ગાઈસ બ્રેડ પકોડા બનાવવા માટે તો કેટલી નાખવા છે બોલ તો આ તો આપણે ઘરે બનશે બ્રેડ પકોડા ચલો ગાઈસ બનવા દો પછી આપણે બતાવીએ ગાઈસ ગરમ મસાલા મરચું લેવા તો જવા દે તો ફાઇનલી ગાઈસ અંકિત અબી ડરતો હતો ગાઈસ અને ગાઈસ તમે જો આ સાઈડ મરચો મારતો હતો અને ગાઈસ બટાકાનું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે ગાઈસ અંદર અડદર નાખી એટલે ગાઈસ તમે જો બધું કામકાજ બનવાનું છે ગાઈસ તમે જોઈ શકો છો ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે ગાઈસ બની મિક્સર તો ગાઈસ તમે અંકિત ગ્રીન ચટણી બનાવી દીધી છે આ સાઈડ બી કામ થોડું થવા માંડી જશે એટલે ગાઈસ આ તો બનશે લાગે અમારા અંકિતભાઈના બહુ દિવસથી તારનો પેલું એ કરતો હતો ને આજ બની ગયું નહીં અંકિત તો તમે જો ગ્રીન ચટણી ગાઈસ આ પી જાવ તો કીધું થાય ચેલેન્જ રાખવી ચટણી પીવાની 6 કૂટી હશે પછી ચેલેન્જ ચાલુ અંકિતના મરચા ખવડાવો 6 જ કૂટી ખાલી તો ફાઇનલી ગાઈસ તમે એક સબસ્ક્રાઈબ થાવ આપણા 6 સબસ્ક્રાઈબ ખાલી કૂટી 6 અને એ મને ખબર તમે કરાવી દેજો ફાઇનલી ગાઈસ તમે જોજો આમાં અંકિતભાઈ ગાઈસ વઘાર કરે છે ગાઈસ વઘાર આગળ ધ્યાન વઘાર કરવાનો બોલતા રહેજો ભાઈ બ્લોગ બોલવા છે બ્લોગ એને ખાવા પડે બીજું હું નાખ્યું અંદર ગરમ મસાલો મરચું આવું કરો પપ્પા વઘાર મરચું લાવજો પપ્પા તો ભાઈના કાંઈ અંકિત વઘાર તો કરી નાખ્યા છે કઈ ચલો અંદર લાલ મરચું એડ કરી નાખ્યું છે મીઠું તો હજુ ભાઈ મીઠું લાવડે ફટફટ અમારા અંકિત રસોઈ એમ બની ગયા તો મીઠું તો ગાઈસ મેઠું આવી ગયું આપણે ગાઈસ અને અમારા અંકિત ભાઈ આજે બ્રેડ પકોડા ગાઈસ બને જો બ્લોગમાં મજા આવે જોવાની કોમેડી થશે અને શીખાય કરો મેઠું જરૂર નાખવાનું ભાઈ સ્વાદ અનુસાર બોલો અંકિત તો આખો ચમચો ભરી નાખવાનો ભાઈ જે આ વઘાર છે આ વઘાર કરવાનો છે કોણ ભાઈ તમે તો અંકિત વઘાર કરશે કે એને એટલે ગાઈસ તમે જો અંકિત એકદમ મસ્તી વઘારવાનું ચાલુ કરી દીધું એટલે લાવો ભાઈ બોરક હતી વાત તો ભાઈ અમારા અંકિત भी तो वघार करे से वंची मलती ने बोलो गाइस ये क्या है ये प्रभु हे हरिनाथ कृष्ण जगन्नाथ ये क्या हुआ
ગાઈસ અમે અંકિત બેન આવું વગાતા એટલે ગાઈસ કાયા બહુ તો હાય હાય અલે એ સેવ કરવાની આપણે મસાલો તૈયાર થઈ ગયો તમે જોઈ શકો છો ગાઈસ બ્રેડ પકોડા માટે જે બ્રેડના જે મસાલો ભરીએ ગાઈસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને ગાઈસ બ્રેડની વાત છે તો બને આજો બ્લોગમાં ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરતા આજો એ સબસ્ક્રાઇબ થવા ખાલી 6 સબસ્ક્રાઇબર બાકી છે ફટાફટ એક સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરો તમે જોજો ગાઈસ બ્રેડ પકોડા બનવાનું ચાલુ થઈ ગયા છે ગાઈસ તમે જુઓ પહેલાં ગ્રીન ચટણી ગાઈસ એકદમ મસ્ત આવી રીતે ફેવરી નાખવાની બે બાજુ બે સાઈડ બે બ્રેડ ઉપર ગ્રીન ચટણી ફેવરી નાખવાની ગાઈસ ગાઈસ એના ઉપર પછી માવો લગાવવાનો હતો બેનો એકદમ આવી રીતે ગાઈસ જો ચોટા દેવાના ગાઈસ બેનો ઉપર અને ગાઈસ કટ કરી દેવાના ગાઈસ જો કપાય નહીં જો ગાઈસ આવી રીતે કટ કરી દેવાનો સો ગાઈસ જો કટ થઈ ગયું ગાઈસ આ એકદમ મસ્ત બની ગયું અને આ જ ગાઈસ તમે જો એક એક ટાઈમ બ્રેડ પકોડા ચલો ફટાફટ આપણે બનાવી દઈએ અને પછી ખાઈએ ગાઈસ તો 1 2 3 4 5 6 ગાઈસ બની ગયા છે અને ગાઈસ બીજા હજુ બનાવવાના ચાલુ જ છે અને ગાઈસ તમે જોઈ શકો આજ તો બનાવે છે ગાઈસ ખીચડી ગાઈસ અને ગાઈસ બે જોઈ ગાઈસ મમ્મીને ગાઈસ બનાવે છે અને ગાઈસ આ સાઈડ બનાવશે ગાઈસ મરચો વઘારો મરચો તો ગાઈસ મરચો વઘારશે બ્રેડ પકોડા અને મરચો ખાઈશ વડાપાવ મરચો નહીં બ્રેડ પકોડા મરચો તો ગાઈસ બ્રેડ પકોડા મરચો તો બનતો જ તો ગાઈસ શું કહું જીદી કોઈ નહીં ગાઈસ જો અમે કીધું કઈ જગ્યાએ કંઈ બનાવો છો તો ગાઈસ તમે બનાવી દો પછી તમને તરવાનું થાય એટલે ગાઈસ તમને બતાવ્યા ત્યાં અમારા અંકિત ચણા લોડા ગાઈસ 10 વાળા હોગ બધા ગાઈસ 1 2 3 4 ચાર નાખી દેવાનો ચણાનો લોટ ગાઈસ તમે જો ચણા લોટ વાળીનો બેસન કરશું ગાઈસ તો મસ્ત ભાઈ તમે લોટ નાખી દઈએ બધો એક પેકેટનું નાખી દીધું અડધું હતું અરે હમણાં તો ગોટા બની યાર આવું ના કરાય ગોટા બનાવવા પડે તમારે અરે અંકિત આવું કરે ચણા લોટ છે તો ગાઈસ તમે જો ગાઈસ તમે જવાનું કીધું ના ખાઈ રહ્યું બેકિંગ સોડા બીજું નાખવાનું અને આ એક જ નાખવાનું પડીકું પછી મેઠું લે હાલે મેઠું તો મીઠું ચેલું નાખવાનું સ્વાદ અનુસાર તો ગાઈસ એમાં પાણી રેડી દીધું છે અને ગાઈસ હવે એકદમ મસ્ત બેટર એકદમ મસ્ત મિક્સ કરી નાખી એમાં અંકિતભાઈ તમે જો ગાઈસ તો હું એડું ભાઈ નહીં કોઈ એટલે ગાઈસ તમે જો છો આપણે બ્રેડના ઉપર મસાલો તૈયાર થઈ ગયો છે ગાઈસ હવે એને તરવાની જ વાર છે ગાઈસ આપણે લઈ ગયા છે તરવા માટે અંકિતભાઈ ખાઈ નાખો કતી આગ જજો કતી જગ્યા જો કતી ગાઈસ હવે જો બ્રેડ હે ને ગાઈસ તેલ તૈયાર થાય છે ગાઈસ આખર ગાઈસ તમે જો બ્રેડ પકોડો ગાઈસ તરવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ એક તો અંદર નાખી દીધું છે અમારા અંકિતભાઈએ ગાઈસ અને એકદમ મસ્તી તરવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ જો આટલા બધા તરવાની વાર છે તો ફટાફટ ગાઈસ અમારા અંકિતભાઈ બ્રેડ પકોડા તરી જશે એનો ગાઈસ મને ભૂખ લાગી છે ચાખવા છે કે ઘરના બ્રેડ પકોડા કેવા લાગે છે તો ગાઈસ અમે અંકિતભાઈ બનાવે એટલી જ વાત પછી ગાઈસ આપણે ચાખ્યા કેવા બને છે ચીવાની તો ચલો ગાઈસ ફટાફટ એમને બનાવવા દો પછી ગાઈસ તમને ડિસ્ટર્બ નથી કરવા અને પછી ગાઈસ તમને બતાવી દઈએ તો ગાઈસ તમે જો અમારા અંકિતભાઈ ગાઈસ એક અને ગાઈસ બીજા બે બ્રેડ પકોડા ગાઈસ બનવા આવી ગયા છે ગાઈસ અને તમે જો આ બધા બાકી છે તો ફટફટ ચાલો ગાઈસ બનાવી દઈએ ફટાફટ અને ગાઈસ તમને મળીએ ફોનમાં ચાર્જિંગ નહીં પછી ફોનમાં ચાર્જિંગમાં મૂકવું છે તો ચલો ગાઈસ આ બધું બનાવી દઈએ પછી તમને મળી ગયા પછી તમને ટેસ્ટ કરાવીએ ચલો ગાઈસ તમને ટેસ્ટ કરાવીએ ગાઈસ તમે જોજો આ તમારે જે ઇંતજાર હતો ટેસ્ટ કેવો ટેસ્ટ હતો ગાઈસ તમે બતાવી દઈએ ટેસ્ટ કેવો છે
ભાઈ સમજો આ સોસમાં આપણે ડબોળ્યું એટલે તો એક બાઈટ લઈએ જેવું ટેસ્ટ આપણે તમને બતાવીએ અમેઝિંગ એક નંબર માઇન્ડ બ્લોઈંગ તમે જો હાલે ટોપિક દો તમે જો ભાઈ એકદમ ગાય જોરદાર લાજવાબ ગાય એકદમ જોરદાર જો તો ટેસ્ટ તો ગાય બોલો તો આપણે જમી લઈએ જમીન તમે મળીએ